એક વિધવા માં જ્યારે પોતાના દીકરાના ભવિષ્ય માટે આખું જીવન હોમી દે ત્યારે કુદરતને પણ એના સંકલ્પો આગળ ઝૂકવું પડે છે। જે માએ પોતાના કાળજાના ટુકડા માટે એક બે નહીં પણ આખા 17 ઘરોના કામ કરીને લોહી પાણી એક કરી નાખ્યા, એ મા અને દીકરાના અદ્ભુત પ્રેમ અને સંઘર્ષની આ સત્ય ઘટના પર આધારિત વાર્તા તમારા આંસુ રોકી નહીં શકે। ચાલો જાણીએ એ કાળજા કંપાવી દેનારી તપસ્યાની કહાની। ગામડાની નાનકડી શેરીના ખૂણે આવેલું એ કાચું ઘર માત્ર માટી અને નળિયાનું બનેલું નહોતું, પણ એમાં એક વિધવા માના લોહી પાણી એક કરતાં અદ્રશ્ય પરસેવાની સુવાસ વણાયેલી હતી। પતિના અચાનક ચાલી જવાથી તેની પર આકાશ તૂટી પડ્યું હતું, પણ એ માએ પોતાના કાળજાના ટુકડા જેવા દીકરાના મોં તરફ જોયું અને પોતાની આંખોના આંસુને કાયમને માટે પી લીધા। આંસુ લૂછીને ઊભા થવાનો સમય પણ નહોતો, કારણ કે ઘરના ચૂલામાં આગ પેટાવવા માટે પણ સંઘર્ષ કરવાનો હતો। માએ મનોમન નક્કી કરી લીધું હતું કે પોતાનું નસીબ ગમે તેટલું કાળું હોય પણ દીકરાના ભવિષ્યને એ ઉજ્જવળ બનાવીને જ જમશે। સૂરજ ઉગે એ પહેલાં જાગી જવું અને આખો દિવસ ગામના ઘરોમાં જઈને વાસણ, કપડાં કે ચોકડી સાફ કરવી એ માની દિનચર્યા બની ગઈ હતી। એક બે નહીં પણ એક પછી એક એમ 7 ઘરોના કામ માએ પોતાના સિરે લીધા હતા। સવારના અંધારામાં ઘરની બહાર નીકળતી મા રાતના ઘોર અંધારામાં પાછી ફરતી ત્યારે એના હાથની ચામડી પાણીમાં પલળીને સફેદ થઈ ગઈ હોય અને પગના તળિયામાં છાલા પડી ગયા હોય, છતાં ઘરે આવીને દીકરાનો હસતો ચહેરો જોઈને એ બધો જ થાક ભૂલી જતી હતી। દીકરો પણ નાનો હતો પણ માના આ અથાગ પરિશ્રમને પોતાની આંખોથી પી રહ્યો હતો। એ જાણી ગયો હતો કે માના આ પરસેવાના દરેક ટીપાની કિંમત માત્ર પોતાના ભણતરમાં જ ચૂકવી શકાય તેમ છે। મા જ્યારે કામ પરથી થાકીને લોથપોથ થઈને ઘરે આવતી ત્યારે દીકરાના માથા પર હાથ ફેરવીને એટલું જ કહેતી કે તું બસ ભણવામાં ધ્યાન રાખજે, તારી આ મા જીવે છે ને ત્યાં સુધી તારે ક્યારેય હિંમત હારવાની જરૂર નથી। માની એ વાણીમાં એવો અદ્રષ્ટ પ્રભાવ હતો કે જે દીકરાના મનમાં એક અનોખી ઉર્જા ભરી દેતો હતો। ઘરમાં દીવો પ્રગટાવવા માટે તેલ પણ માપીને વાપરવું પડતું હતું, છતાં માએ ક્યારેય દીકરાને પુસ્તકો કે પાટી પેન માટે અટકવા નથી દીધો। પોતે ભૂખી રહીને પણ દીકરા માટે રોટલો બચાવી રાખતી હતી। ગામના લોકો માની મજાક ઉડાવતા કે વિધવા થઈને આટલી બધી મજૂરી કરીને દીકરાને સાહેબ બનાવવાના સપના જુએ છે, પણ માએ એ કડવા વેણ ક્યારેય પોતાના કાન પર ન લીધા। એનું લક્ષ્ય માત્ર ને માત્ર દીકરાનું ઉજ્જવળ ભવિષ્ય હતું। પરિશ્રમ અને રાત દિવસની તપસ્યા પછી દિવસો મહિનાઓમાં અને મહિનાઓ વર્ષોમાં બદલાતા ગયા। તેમ તેમ સંઘર્ષનો અગ્નિ વધુ તીવ્ર બનતો ગયો। દીકરો જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેના અભ્યાસનો બોજ અને પુસ્તકોનો ખર્ચ પણ વધતો ગયો, પરંતુ માના મનોબળ આગળ આ બધી જ મુશ્કેલીઓ વામણી સાબિત થઈ રહી હતી। 17 ઘરોના કામ કરવા એટલે સતત હાથ પગનું ચાલવું અને શરીરના દરેક અંગનું નીચોવાઈ જવું, છતાં પણ માના ચહેરા પર દીકરા સામે ક્યારેય થાક કે હતાશાની રેખા પણ ન આવતી। રાતના સમયે જ્યારે આખું ગામ ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું હોય ત્યારે એ નાનકડા ઓરડામાં એક અનોખું દ્રશ્ય સર્જાતું। દિવસ આખાની મજૂરી પછી માનું જર્જરિત શરીર પથારીમાં ઢળી પડતું અને થાકને કારણે માની આંખો મીચાઈ જતી હતી। ત્યારે બીજી તરફ એ જ ઓરડાના ખૂણામાં ફાનસના ઝાંખા પ્રકાશમાં દીકરો પોતાના પુસ્તકો ઉઘાડીને બેસી જતો। મા જ્યારે ઊંઘમાં હોય ત્યારે દીકરો જાગતો રહીને અક્ષરો ઘૂંટતો અને ભવિષ્યના સપનાઓને સાકાર કરવા માટે પોતાની રાતોનું બલિદાન આપતો। કેટલી વાર અડધી રાતે માની આંખ ઉઘડી જતી અને દીકરાને પુસ્તકો પર ઝૂકેલો જોતી ત્યારે માનું હૃદય વાત્સલ્યથી ભરાઈ આવતું હતું। મા હળવેકથી ઉઠીને દીકરાના માથા પર હાથ મૂકતી અને તેના માટે પાણીનો કટોરો ભરી લાવતી। બંને વચ્ચે શબ્દોની બહુ આપ-લે ન થતી, પણ તેમની આંખો એકબીજાનો મનોભાવ સારી રીતે સમજી લેતી હતી।
દીકરાને ભણવામાં કોઈ તકલીફ ન પડે તે માટે માએ પોતાના શરીરની કે પોતાની બીમારીઓની ક્યારેય પરવા ન કરી. શિયાળાની ગુલાબી ઠંડી હોય, ચોમાસાનો મુશળધાર વરસાદ હોય કે પછી ઉનાળાનો બળબડતો તાપ હોય, માના પગ ક્યારેય અટક્યા જ નથી. પૈસાની અછતને કારણે કેટલી વાર ચોપડા લાવવા માટે માએ પોતાના જૂના દાગીનાઓ અને ઘરનો સામાન પણ ગીરવે મૂકી દીધો હતો. પરંતુ દીકરાના ભણતરમાં ક્યારેય ક્ષણભરનો પણ રૂકાવટ આવવા દીધો ન હતો. દીકરો પણ માના દરેક બલિદાનને પોતાના દિલમાં કોતરી રહ્યો હતો અને તે જાણતો હતો કે તેના માટે આ ભણતર માત્ર એક પરીક્ષા નથી, પણ પોતાની માના લોહી પાણી એક કરીને કરેલા પરિશ્રમનો બદલો ચૂકવવાનો એકમાત્ર માર્ગ છે. વર્ષોની અથાગ તપસ્યા અને કઠિન પરિશ્રમ પછી અંતે એ મોટો દિવસ આવી પહોંચ્યો જેની રાહમાં માએ પોતાની આખી યુવાની ઘસી નાખી હતી. દીકરાએ દેશની સૌથી અઘરી ગણાતી ઓફિસરની સ્પર્ધામાં પરીક્ષા આપી હતી અને પરિણામનો દિવસ હતો. આખા ગામમાં એક અનોખી ઉત્સુકતા હતી, પણ એ નાનકડા ઘરમાં તો મા અને દીકરાના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. પરિણામ જાહેર થયું અને જ્યારે દીકરાએ યાદીમાં પોતાનું નામ સૌથી ટોચના ક્રમે જોયું ત્યારે તેની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી. તે દોડીને માના ચરણોમાં ઢળી પડ્યો અને ગદગદ કંઠે બોલી ઉઠ્યો કે મા, તારો દીકરો આજે ઓફિસર બની ગયો છે. માએ ધ્રુજતા હાથે દીકરાને ઊભો કરીને પોતાના કાળજા સાથે ચાંપી દીધો. એ જ ક્ષણે માની આંખોમાંથી વર્ષોથી રોકી રાખેલા આંસુનો બંધ તૂટી પડ્યો હતો. એ આંસુમાં ભૂતકાળના તમામ અપમાનો વ્યાજ વગર ચૂકવાઈ ગયા હતા અને 17 ઘરોના કામ કરીને હાથમાં પડેલા છાલાઓનો થાક ક્ષણભરમાં ઓગળી ગયો હતો. ગામના જે લોકો એક સમયે મજાક ઉડાવતા હતા તે જ લોકો આજે હાથ જોડીને માના ચરણ સ્પર્શ કરવા માટે લાઇનમાં ઊભા હતા. ગાડીના દરવાજા ખોલીને જ્યારે દીકરો પોતાની માને ગાડીમાં બેસાડવા લાગ્યો ત્યારે માએ પોતાના એક કડક અને મજૂરીથી ઘસાયેલા હાથ વડે દીકરાના માથા પર વહાલસોયો હાથ ફેરવ્યો હતો. દીકરાએ આખી સભા વચ્ચે માના પગ ધોઈને એ પાણી પોતાની આંખોએ લગાવ્યું અને કહ્યું કે મારી આ વર્ધી અને મારા આ પદની સાચી હકદાર મારી મા છે, જેને પોતાના લોહીનું પાણી કરીને મને આ સ્થાને પહોંચાડ્યો છે. આખા મંડપમાં તાળીઓનો ગડગડાટ થઈ રહ્યો હતો અને એક વિધવા માનું મસ્તક સમાજમાં ગર્વથી ઊંચું થઈ ગયું હતું. માની આંખોમાં આજે દુઃખના નહીં પણ પોતાના કાળજાના ટુકડાને વિજયી બનેલો જોયાના પરમ સંતોષના આંસુ હતા. જે માએ પોતાના દીકરાના ભવિષ્ય માટે પોતાના જીવનની દરેક ક્ષણ હોમી દીધી હતી, આજે એ માની આંખોમાં પોતાના દીકરાને આટલા મોટા હોદ્દા પર જોઈને પરમ સંતોષના આંસુ હતા. આ માત્ર એક મા અને દીકરાની વાર્તા નથી, પણ દરેક એ માના સમર્પણની જીવન મિસાલ છે કે જે પોતાના બાળકોના સપનાઓ માટે આખી દુનિયા સામે એકલી લડે છે. મિત્રો, જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે પણ જો સાથે માના આશીર્વાદ અને મનમાં અડગ શ્રદ્ધા હોય તો દુનિયાનું કોઈ પણ સપનું અશક્ય નથી રહેતું. મિત્રો, જો આ મા અને દીકરાના સંઘર્ષની ભાવુક વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો આ વિડીયોને લાઈક ચોક્કસ કરજો અને તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવી જ વધુ પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરીને આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. તમારો કિંમતી સમય આપીને વાર્તા માણવા બદલ તમારો સર્વેનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.